નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી, મોહમ્મદી જુલુસમાં ઉમટ્યો અફાટ જનસાગર। આમોદમાં ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસરે શ્રદ્ધા, અકીદત અને ઇશ્કે રસૂલનો માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારે વિવિધ મસ્જિદોમાં તિલાવતે કુરાન, ઝિક્ર ઓ અઝકાર, દુરૂદ ઓ સલામ અને ખાસ દુઆઓનું આયોજન કરવામાં આવ્યું હતું। પુરુષો અને મહિલાઓ માટે પાક મુએ મુબારકની ઝિયારતનું પણ આયોજન કરાયું હતું। ત્યારબાદ આમોદના વિવિધ વિસ્તારોમાંથી જુલુસે મોહમ્મદી નીકળ્યો હતો, જે વાવડી ફળા, બજારી મસ્જિદ અને તિલક મેદાન થઈ મુખ્ય ચોકડી ખાતે પહોંચ્યો હતો। જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા। બાળકો દ્વારા નાતે પાક રજૂ કરવામાં આવી હતી। મુખ્ય ચોકડી ખાતે કિચોશા શરીફથી આવેલા હઝરત સૈયદ અબુબકર શિબલી મિયા અશરફીનું ઈમાન અફરોઝ બયાન યોજાયું હતું, જેમાં દેશપ્રેમ, એકતા, સબ્ર અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો। જુલુસના માર્ગે નિયાઝ, શરબત અને મીઠાઈનું વિતરણ કરાયું હતું। બાદશાહ બાપુના બગીચામાં મહાનિયાઝ અને દરબારી હોલમાં મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિ, શિસ્ત અને ભાઈચારાના વાતાવરણમાં પૂર્ણ થયો હતો।